ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજે તો જો અમે એકલો છીએ ઘરે, એકલો એટલે કામ કરવામાં એકલો છીએ. આ તો હોવના કોમે બેસી જશે. આજ તો હમણાં તો મશીન ઘેર લાવી દીધું હો, દુકાનથી ઘેર લાવી દીધું નહીં મશીન. જો મારે તો બધું કોમ પડ્યું હો, કોમ પાલીને ખેતરમાં જવાનું હો. માલીને તો જશ પીઓ રીવોના રમણમાં તમારું હજુ જવાનું? રમણમાં મને લઈ જશો? ચા મને નહીં લઈ જાઓ? જોવા તમે એકલા જ જશો? એકલા તો દઈ જો. જો હજી તો અમારે ગોદરો વાળવાનો નહીં, બધું પાલીને શેતમ જવાનું હોય, શેતમ ચાર વાટવાની હોય. જો તલભાઈએ જો બે રહ્યો છે. અને જો હવે તો મારો વધારાનો કચરો નીકળશે. જો ગાઈ જેટલો ગાભો કાઢે કટિંગ કરીને તો મારે તો વધારાનું કામ વધી ગયું. આવું જેટલો કચરો કાઢી નાખ્યો. તો પછી બધું કામ પાડીને હવે શેતમ જઈએ. હસુન બે જઈએ. હસુ હોય હતી હસુન બે ચાર વાટી કાઢીએ ફટાફટ આખા દાડાની. પછી આવતો રહીએ. બધું કામ પડ્યું. ભાજ્યા છે પોણી વાળવા, જારમાં પોણી વાળવાનું ને. તો તય મશીન જેમ ગેલ લાવતા રે. એવું છે. હવે લગ્ન સિઝન આવશે ને. लॉन्ग टाइम खींचा करो. बताना क्षेत्र में जैन तुम्हें बताइए हमारे જેટલું કોમ હોય. તમે કરો છો કોમ? નર્વસ હોય તી. તો ગાઈસ અમે શેતમ આવી ગયા છીએ. હવે જઈએ ચાર વાટવા. હસુ તો હેડ્યા ચાર વાટવા. લેડો તમે ચાર વાટવા. જો હસુ તો ચાર વાટવા હેડો કરી દે. તડકો લાગે પણ નહીં. હડો તમે ફટાફટ વાટી કાઢી. તો ગાઈસ અમે ચાર વાટવા આવી ગયા છીએ. હવે તમે આરો લચકો વાટો તા પછી પેલા લચકા બાજરી વાટું. જો અશ્વિન ભાઈ તો બે ગયા વાટવા. લચકા બાજરી બે પૂરો વાટી બે પોટલો લચકો વાટ્યો. જઈએ ધોરણ ચાલુ. જો ગાઈસ અમે તો શેતમ જઈને અસુન બે ઘેર આવી ગયો છીએ. ડોળાનો સાર પૂરો કરીને. અને જો આ તો હું કરું ઘેર ખાવા બે જાય વહેલા વહેલા. હવે નાસ્તો બનાવે તો નાસ્તો વહેલો કરે તો ફેર નાસ્તો કરવા બે જાય. હું પેટ ઉણું આખો દાડો ઘેર રહીને ખાસ કરું છું. અરે તો તય છે શાળામાં ના જોતે જો તદ તો ઉલટીઓ થવા માંડી. અને હું બે મેલ્યું હવે મેકી કે શાંતિ મેકી ચડી જઈ. જો હજી તો હવે મેકી દાળ ભાત ચાલો ચડશી. 1 વાગે ખાવાનું છે. હું 1 વાગે ખાવાનું છે તે કઈ શું કરવું છે? તમે નાસ્તો કરો. અમે નાસ્તોય નતો કર્યો. આઈ પડે રોટલો મારા ભૂખ લાગી. રોટલો મસૂરી સવારનું બનાવેલું. સવારનું બનાવ્યું. પાણી ભરી દીધું બધું. જો ગાઈસ વરસાદનું વાતાવરણ કરી દીધું સાત. તો પાછું ઘઉં વાટવાના છું. શું કરવાનું? વરસાદ તો વાતાવરણ રોજ આવું બનાવી મૂકી દે. કયા ટાઈમ વાટવાના કયા ટાઈમ લેવાના. વાટીને પાછી ઉપાડી રાતે વાડી તો નખે પણ વારે વળી આવી જાય તો આવવાનો કોઈ ભરોસો જ નહીં. ઘરેકમાં રૂપ બદલી કાઢે છે. ચાલો હું બનાવીશ. દાળ ભાત બનાવી દીધા. હા જોર ના આવે એવું કઈ અહીં. જોર આવ્યા વગર બના તાણ આવશે આલું. શેલું તે બનાવી દઈએ ને તમે ઘેર નતા આવવાનો ને. ઘેર હતા તમે એમાં કોમ બેઠા હતા. પછી તો સહેલું હતું તો બનાવી દેવું પડે.
શેલું કેવાય દાળ ભાત શેલું જ કે કાન જોર આવે ના બનાવી દીધું તો બધું દાળ ભાત નહીં ખવડાવવાનું તો બધું કોરું કોરું શાક આપણને કોરું ના ભાવે તો અંધે એવું ખવડાવવાનું તો પછી દાળ ભાત બનાવે એ કોઈ શેલું કહેવાય શેલું જ કે કાન સળીને બેસી જવું છે તો મેકિંગ હજી રોટલી બનાવવાની રોટલી ને બનાવી પડે બનાવી દેવાનો રોટલી બનાવીએ રાતે જશું પાછો શું જશો લઈ લઈ જ નહીં જવાનું પાછું મને લીધા કે તમે જશો નહીં જવાનું આવવાનું રમણ જુઓ હું રમણ જોવા મોમન કે મામા ઘેર તો આજ હતી કાલ રાતી હતી અને આજે આજે ગોમમાં છે ના એ મોમાની જ છે ને ઈ જ છે બાજુમાં જ ઠીક છે છે ઈ જ છે તો જો ગાઈ હવે ચા બા પીને તૈયાર થઈ જઈએ પાછો લઈ દોઈ હવે પાછું જવાનું છે ખેતરમાં વાગ્યા છે 3 અને આશુભાઈ તો શીખું છું કેટલું આવડી હવે પેન્ટ બનાવ્યો પેન્ટ બનાવી દીધું આખું જો ગાઈ ત્યાં અમારા હસન તો થોડું થોડું આવડી ગયું છે હવે શીખવા આયા છું શીખવા આયા છું જો તારો અહીં કોઈનું પેન્ટ સિલાવ હોય તો કહેજો ઓર્ડર આપી દેવાનો ઓર્ડર આપી તો પહેલી તો ફ્રીમાં સીવી આલશો ફ્રીમાં એકદમ ફ્રી હા તો બરાબર બગડાવી દી ગેરંટી નહીં ના ભાઈ ને ફ્રીમાં કેવું હોય હા. તો ગાય છીલા હોય તો આવી જજો અમારે હસુ હવે કારીગર થઈ જાય છે થોડા ટૂંક સમયમાં એવું પહેલી જ ફ્રીમાં ચાલુ કરવાનું હો મતલબ ગેરંટી બંગડાઈની કોઈ ગેરંટી નહીં તો ચલો હવે ખેતરમાં નીકળીએ જો પેન્ટ જો હવે છે ને જો ગાય બનાવી દીધું હો જો પેન્ટ તૈયાર થઈ ગયું અમારા સકા માટે બનાવ્યું સાહેબ પહેલું પેન્ટ સકાનું અલ્યા જોરદાર બનાવી દીધું છે હા અંકલ છે કા આમ ફરો જોરદાર બોલે ચેન નાખવાનું તો ભૂલી ગયા અલે ચેન નહીં નાખી હેડો તાણવ રેડી રેડી સકાનું પેન્ટ કમ્પ્લીટ તો સુભાઈ કેટલો ટાઈમ લાગશે હવે તૈયાર થવામાં મહિનો કેટલો ટાઈમ લાગશે લે હજી 12 મહિના થશે હા લે બસ મહિનામાં તો કોઈ ના વળે લગે રહો કામ પે જો ગાઈસ ખેતરમાં અહીંયા ના શું કરવા માંડે છે શેતુડીઓ ખાય છે શું હા શું ખાય છે શેતુડી કાલા કાળો થઈ ગયો વધારે ખાઈ કાળો થઈ ગઈ તળ ઘણા બધો આવ્યા ને કાળો હાથી નો તો ગાઈસ અત્યારે તો ખાવા બેસી ગયો છે જો વહેલા ભૂખ લાગી હું ભૂખ લાગી બપોરે દાળ ભાત ખાધા હતા 100 વાગે 1:30 થયા હા તો આજે હા વહેલા ખાવા બેસી ગયો તમને ના લાગ્યું કે આપણને તો ભૂખ લાગી ગઈ બપોરે દાળ ભાત એકલા ખાધા તે રોટલો નતો અતિ પણ ભૂખી નથી ભાઈ તું કરે એટલે ફગાવું ને ફગાવું તો ગાઈ તમે વડનગર આવી ગયા છીએ જોઈને વડનગરનો માહોલ ગરમ લાગે છે
હલવણ્યા વડનગરનો પેટ્રોલ પંપ જો ફૂલ ટ્રાફિક. ઓહો તો ગાઈસ જોઈ શકો છો વડનગરનો પેટ્રોલ પંપ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. તો ગાઈસ પેટ્રોલ પંપથી અમે હેડે છે પેટ્રોલ પુરાઈ તો ગાઈસ આવી ગયા શિપુર. હવે બધા બેરે મીટિંગ જમાઈ છે. હવે હા હા આ તો છે મીટિંગ કરે. હા વાહ હા તો ગાઈસ રમણમાં આવી ગયા છે બધા. શહેરમાં દર્શન કરીએ હવે મારી કેળવાળાની ચહેરાવા તો મારું શિકોરનું એ કહેવાય છે પાવન ભૂઈએ નમો બનવા મારી નગર તેરવાળા કહેવાય છે આવડનારી વખડીએ તો કે સુરા બોધ્યા મોડે બનતો ને આવડજો શિહર ખાવાનો દોણો હબેરનો કોઈ દાણો તુએ ચહેરે ખમાકી ઘી હોય કાઠાનો જઠારો આશીષ બીનો હોય આ જગત કેદની ભરોઈ તો મારો ચહેરનો પ્રતાપ છે આવો આવો મારી ઓ મોનીથી ચહેર કરો આજ ગોય બાય
હરનાજી મારો મનરાજી તનજી હરના નાગને નાગનો મારી હર કરો પણ જીવીના પગમાં વાદળની ચમક ફેર પડો તમારું ગાઢો વડવાટ આપે રૂપે નાયાવરો મારી કેરવાળાની ચેહરનો મારો હોમો કરાયા બાબો મારી ચેહર બાબો મારા ગોગાનું શહેરનું વ્યવસાય બાપો મને નતું કરી પડે બનાયું કોઈને રસ્યું નહીં
પડવા દેતી હોય મોઢે બોલાતો હવા નાખવા દેતી હોય કદાચ તારા જીવ હાથી ના બીજી કોઈ વધારો તો કરી જાય એના માતા વાઢવાનો કાઢવાનો ધૂળ તો મરી શહેર મોઢાનો ન્યાસ બાપાયા કોઈનો સમય ચડતો કોઈનો પડતો કોઈનો તડકો કોઈને સોયો પણ તારા દીવાનો વિશ્વા હોય આજને તો કાલ મારી શહેર મારી પેઢીએ મેળા વારશે મારી પેઢીએ કેશન રાખશે આવા વિશ્વા ગૃહાએ જે બેઠ્યા હોય એની આગળ કોઈ દાવો દવા દો ગોપાળનો મરી શહેર મારા પેઢીના શેઠિયા ઉતરો આજુબાજુ બધા નેચર બેસો બેજો બધા તો જઈને ઘેર આવી ગયા છીએ 12 વાગી ગયા હા તો શીર શું કરીએ હા શું કરો ટાટા ઊંઘવાનું કુંભકરણ સહેજભાઈ તો ફેંકીને આવતો રહે પાછો મારી હંગાથી હવે ભેળ મંગાવી પડશે ફોન કરજો